અમદાવાદમાં ચાલી રહેલ 7મા અભિવ્યક્તિ ફેસ્ટિવલમાં આ વર્ષે શહેરના નાગરિકોને છત્તીસગઢના લોકસંગીતની અનોખી ઝલક જોવા મળી રહી છે, જ્યાં તાલ અને પરંપરાગત વાદ્યો સાથે કલાકારો પોતાની ધરતીની અસલ ઓળખ દર્શાવતી કૃતિઓ રજૂ કરી રહ્યા છે. પરફોર્મન્સ બાદ કલાકારે વાત કરતા જણાવ્યું કે આ મંચ તેમને પોતાની સંસ્કૃતિને નવી પ્રેક્ષક વર્ગ સુધી પહોંચાડવાની તક આપે છે, જ્યારે અમદાવાદના દર્શકોએ આ અનુભવને ગુજરાતમાં બેસીને છત્તીસગઢની સફર ગણાવ્યો હતો. सच कहूँ तो बहुत ही ज़्यादा मज़ा आया है हमें कि हमारी लोक पारंपरिक कथा को और लोक गीतों को हम अहमदाबाद में अभिव्यक्ति के माध्यम से, तो थैंक यू सो मच अभिव्यक्ति द सिटी आर्ट प्रोजेक्ट एडिशन 7 कि उन्होंने हमें छत्तीसगढ़ से लाया, इस मंच पर रखा, अहमदाबाद में रखा. और अहमदाबाद के ऑडियंस की तो मैं तारीफ ही क्या करूँ. मतलब कहते हैं ना, संगीत की कोई भाषा नहीं होती है, म्यूजिक हैज़ नो लैंग्वेज. तो वो यहाँ के प्रूव हुआ है, क्योंकि यहाँ की ऑडियंस हमारे साथ गा भी रही थी, नाच भी रही थी. तो हमें परफॉर्म करके बहुत ही ज़्यादा मज़ा आया है. तो अभी तक हमने लगातार 2 परफॉर्मेंस दिए हैं, तो हमें बहुत ही ज़्यादा एक्साइटमेंट है कि हमारा जो लास्ट परफॉर्मेंस रहेगा वो भी काफ़ी अच्छा जाएगा. बहुत ही ज़्यादा काबिले तारीफ है. और फॉर श्योर कि हमारे छत्तीसगढ़ में, रायपुर में भी इस तरीके की चीज़ें पॉसिबल हो सकती हैं. तो शायद संभव हो तो आगे कुछ किया जा सकता है. બહુ જ ગર્વની વાત છે કે છત્તીસગઢ જેવી જગ્યાથી આ લોકો આવ્યા છે, અહીંયા પ્રદર્શન કરે છે, તો લોકોને જાણવાનું મળે છે કે અમદાવાદમાં બી આ પોસિબલ થઈ શકે છે આવું બધું પ્રોગ્રામ. તો બહુ જ મજા આવી અને એ લોકોને લોટ્સ ઓફ થેન્ક્સ કે એ લોકો દર વખતે એવું કંઈક નવું નવું અહીંયા લાવે. અમે અલ્ટિમેટલી કેવું કહેતા હોઈએ કે ભાઈ જ્યારે કેટલા વ્યક્તિઓ છે એ મહત્વનું નથી, પણ એ વ્યક્તિઓ જે પરફોર્મન્સ આપે છે એની સાથે એકમે કેટલા થઈ જાય છે. અને આ પરફોર્મન્સ એવું હતું કે દરેક વ્યક્તિના પગ થિરકતા હતા, દરેકના વ્યક્તિ અંદરથી નાચતું હતું. એટલે બહુ અદ્ભુત. અને એ સૌથી મોટી વસ્તુ કે એ જે એમને એક વાક્ય બોલ્યા હતા કે છત્તીસગઢિયા સબસે બઢિયા. તો એ જે પોતે પણ એન્જોય કરતા હતા, કેટલા લોકો સામે કરે છે પરફોર્મન્સ એ નહોતું જોયું એમણે, અને એ પોતે પણ બહુ ખુશ હતા. અને આવા અલ્ટિમેટલી છત્તીસગઢ આપણા દેશનું બહુ પાછળનું રાજ્ય કહેવાય, બહુ બોટમ રાજ્ય કહેવાય. ત્યાંથી પણ આવા જે ફોક મ્યુઝિકને પકડી રાખવા માટે, પોતાના કલ્ચરને પકડી રાખવા માટે જે આટલી મહેનત અને છેક અમદાવાદ આવી અને સ્પેશિયલ આ કરી રહ્યા છે, એમના માટે હેટ્સ ઓફ. થેન્ક યુ.